શું ખરેખર આપણા ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂનો ખતરો વધી શકે છે? કેમ કે જ્યારે મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસ વધવા લાગ્યા તો ત્યાંની સરકારે તેમને થોડું અલર્ટ રહેવાનું કહ્યું અને બને એટલું આ બધું ખાવાનું પણ ટાળવાની ચેતવણી આપી છે। તો આજના વિડીયોમાં આપણે આ બર્ડ ફ્લૂને લઈને જ વાત કરવાના છીએ, તો બન્યા રહેજો આજના વિડીયોમાં। તો આ બધી જ વાતની શરૂઆત થાય છે મહારાષ્ટ્રના નવાપુર વિસ્તારમાં H5N1 એટલે કે બર્ડ ફ્લૂનું વાયરસ મળ્યા બાદ હજારો નહીં પરંતુ લાખો મરઘા અને લાખો ઈંડા નષ્ટ કરી દેવામાં આવ્યા છે। અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી ડોક્ટરોનું કહેવું છે કે આ વાયરસ મુખ્યત્વે પક્ષીઓ દ્વારા ફેલાઈ રહ્યો છે, પરંતુ જો કોઈ વ્યક્તિ સંક્રમિત પક્ષી અથવા પોલ્ટ્રી ફાર્મના સીધા સંપર્કમાં આવે તો જ આ જોખમ વધારે વધી શકે છે। અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખતા 1.4 થી લઈ 1.9 લાખ સુધી પક્ષીઓને નષ્ટ કરી દેવામાં આવ્યા છે। અને હવે વાત કરીએ આપણા ગુજરાત વિશે કે શું ખરેખર આપણા ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂને લઈ ખતરો વધી રહ્યો છે? અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખતા આરોગ્ય મંત્રીનું કહેવું છે કે આ બધા જ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે, હજી આપણા ગુજરાતમાં આવ્યા નથી। તો વધારે પેનિક ન થવું, બને એટલું શાંત રહેવું અને અફવાઓથી પણ થોડું દૂરી બનાવી રાખવી। તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે તમે નોનવેજ ખાઓ છો કે પછી નહીં। અને આ બધી જ બીમારીઓને ધ્યાનમાં રાખતા સરકાર પક્ષીઓને નષ્ટ કરી રહી છે તે કેટલું યોગ્ય છે તે કમેન્ટ બોક્સમાં બતાવવાનું ન ભૂલતા।